આ તમારા ફ્રેન્ડ ને આજે આવવાના હતા, કેમ હજુ નથી આવ્યા? હવે નથી, આવશે હમણાં. આવવાના તો હતા. હું પછી લગ્નમાં કાલે કેવી મજા આવી કે નો મજા આવી? ઠીક હવે મેં તો તમને કેટલી વાર કીધું છે કે આ બધા લગ્ન હોય ને એ મને સાથે નહીં જવા. હા હો, સાચી વાત છે. રામ રામ ભૂપતભાઈ. રામ રામ, આવો આવો. આવો આંટી, કેમ છો? બસ મજામાં. તમે લોકો કેમ છો? એકદમ એ ભૂપતભાઈ, કાલે તમારા ભાઈની ના લગ્ન હતા અને તમે બરાબર આવ્યા હતા, કેમ એવું કર્યું હતું? મોડા શું, અમારે તો આવવું જ નહોતું, આ તો આવવું પડે એટલે. કેમ આમ બોલે છે બેટા? આંટી તમને શું કહેવી, જવા દ્યો ને હવે. પણ તમારા ભાઈ તો એમ કહેતા હતા કે જ્યાં સુધી તમે લોકો નહીં આવો ત્યાં સુધી એ લોકો જમણવાર પણ શરૂ નહીં કરે. અને જોયું? તો એમના વેવાઈ પક્ષે બહુ ઉતાવળ કરીને એટલે એ લોકોએ જમણવાર શરૂ કર્યો. તો આંટી તમને કઈ ખબર ન હોય, સારું લગાવે ઈ. ઓળખતા નથી તમે હજી મારા કાકાને? આ અમારા કાકા છે ને એ હાથી જેવા છે. આ દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. બીજાની સામે તો એમ લાગે કે અમારા જ છે, પણ જ્યારે અમારી સાથે કેવો વ્યવહાર કરે ને ત્યારે અમને ખબર પડે છે કે આ લોકો તો છે ને રત્તી ભારના પણ નથી. હા, કાલ તો એવું લાગતું હતું કે જાણે એને તમારા પરિવાર ઉપર બહુ લાગણી હોય. હવે હું શું કહું અંકલ તમને, ઈ સગા મારા કાકા થાય ને તો અમને પેરામણી તો કરવી પડે ને. કાંઈ ન થાય તું, ફૂટી કોડી ન થાય તું. એવો કાકો છે અમારો. શું વાત છે? પણ ભૂપતભાઈ, જ્યાં સુધી અમે લોકો તમને ઓળખીએ છીએ અને તમારા ભાઈને પણ ઓળખીએ છીએ ત્યારે આવું અમે જોયું નથી. આવું અચાનક શું કામ? વાત જાણે એમ છે ને કે મારી દીકરી જે કીધું એ એકદમ વાત સાચી છે. કારણ કે ગામમાં હારા થવા માટે અમારા વખાણ કરતો હોય, બાકી એની દીકરીના લગ્ન હતા ને તો મને એક વાર પણ ફોન નથી કર્યો કે ભાઈ દીકરીના લગ્ન છે, તમે ઘરે બેસવા આવો, અથવા તો જાન આવે છે તો તમે વહેલા આવો. આ તો મારે તો જવું જ નહોતું ને, પણ આ તો ગામની શરમે પછી મારે જવું પડે. આવો વ્યવહાર અમારી સાથે કરે છે ને ગામનાની સાથે હારા બનીને રહેશે. તે લગ્નના આયોજનની મીટિંગ કરી એમાંય તમને ન બોલાવ્યા? ના, તમે ખુદે ન જોયું લગ્નમાં કે આ જળતર હોમવા માટે ગામના ભાઈઓ હતા. આ મારો ભાઈ નો દેખાણો એને. હા, ઈ એની ભૂલ કહેવાય હો. આ તો એનો હકો મોટા બાપાનો દીકરો કહેવાય ને, એને તો કેવું જ પડે ને હજવતલમાં. સાચી વાત છે, પણ આવો ભેદભાવ શું કામ? ઈ તો છે ને ગામને સારું લગાવે છે. આ વખતે એને ચૂંટણીમાં ઊભું રહેવાનું છે એટલે તમે બધા વોટ આપો ને સારા માનીને, એટલે માખણ લગાવે. હજી તમે ઓળખતા નથી. હા, બધી વાત સાચી બેટા, પણ આજ સુધી તારા પપ્પાનો કે તારા કાકાનો અમે લોકોએ ઝઘડો નથી જોયો કે નથી એ લોકોનો કોઈ વાદ વિવાદ થયો. પણ લગ્ન ટાણે આ બધી વસ્તુ ઝઘડો નથી જોયો ને એ સારું છે. ઝઘડો કરી લે ને એ માણસને ઘડીક જ દિલમાં હોય, પણ આવા મીંઢ માણસ હોય ને એ નહીં હારા. હા, અને અમારા કાકાની છોકરી છે ને ઈ સાવ મીંઢડી છે. સાસરે ગઈ ને ત્યાંથી પાછી આવવાની છે, જોઈ લેજો. અને અંકલ આંટી, આ ઝઘડો ક્યાંથી થાય? દર વખતે છે ને મારા પપ્પા જ નમતું જખે છે. જો હાર બોલવા માંડે ને તો ઝઘડો થવામાં કઈ વાર ના લાગે. તો ભૂપતભાઈ, આ તમારા વાંધા વચકાની શરૂઆત કેમ થઈ? તમે શરૂઆતની વાત કરો ને તો તમને એમ થશે કે તમારા ભાઈએ તમારી સાથે આવું કર્યું. વાત એવી છે ને કે અમે બંને ભાઈઓ જુદા થયા ને ત્યારે દાદાની ખોરાકી મૂકી હતી જમીન આપીને. તો દાદા વૈયા ગયા એટલે જમીનમાં અમારે ભાગ પાડવાનો હતો. તો એ 7 વીઘા જમીન છે, 7.5 વીઘા. તો મને શું કે છે ખબર, એના ભાગમાં 4 વીઘા આવે છે, બહારનો ભાગ છે એટલે, અને મારા ભાગમાં 3 વીઘા આવે છે, બરોબર. તો મને કે ભાઈ તમારા 2 છોકરા છે, તમે બહારનો ભાગ લઈ લો ને 4 વીઘાનો, કે છોકરાને થોડી થોડી તો જમીન ભાગમાં આવે. હવે આમ છોકરાનું મને એમ ફોહલાવીને વાત કરે છે ને આમ મારી પાસે સારી જમીન હડપવાની વાત કરે છે. હડપવાની નહીં પપ્પા, લઈ લીધી અડધી જમીન. ઈ તો કયો. વાત સાચી છે. આ જમીન, મકાન, મિલકત અને આ બધા ઝઘડામાં જ આજની પેઢી પોતાના પરિવારનો નાશ કરી રહી છે. હા, તમારા ઘરનો કિસ્સો નથી, અમારા ઘરમાં પણ આ જ ચાલતું આવ્યું છે. પણ સાચું કહું ને ભૂપતભાઈ,
તો આ તમારા ભાઈ મહેશ પાસેથી આવી અપેક્ષા તો નથી. ત્યારે એ આપણા સમાજમાં આવે તો એમનું મોઢું હસતું હોય. અરે પાછું એ મને કે તમે બાપાની દવાનો ખર્ચો નહીં આપો ને તો આ જમીનમાં બેનું ભાગ લેશે. એટલે આ જમીનમાં 4 ભાગ પડશે. જો તો ખરા બધા એક બાજુ. આપણામાં કોઈ દિવસ ક્યાંય જોયું છે કે બેનું ભાગ માગે? એટલે આમાં એવું કઈ નથી. અમારે જેટલી જમીન છે ને એ બધી કાકાને જોવે છે. અમારા ભાગમાં કઈ નથી આવવા દે. બેનુંના નામ લઈ અને તમારું નાક દબાવવું છે. બસ વાત મેન એ છે. હા, અને આમાં છે ને મારા પપ્પા બિચારા ઘોડા પડે છે અને મારા કાકા છે બહુ ચાલાક. અને અમારા કાકાનો સ્વભાવ કેવો છે કે ફૂંક મારતા જાય ને કવડતા જાય, ઉંદર જેવું કામકાજ છે. અને અમારી જે ફઈ છે ને એને પણ એની તરફ કરી લીધી, એટલે અમારી સાથે તો અમારી ફઈ પણ બોલતા નથી. બોલો, જમીન પૈસા માટે ગામડામાં પહેલા કેવા ભાઈઓમાં સંપ હતા, અને આજે એક મામૂલી મિલકત માટે થઈને પરિવારને દુશ્મનની જેમ રાખવા માંડે. જો અમે એવું નથી કહેતા કે બધી જમીન અમારે જોતી છે. ઈ ભાગ સરખો પાડી લઈને તો ઝઘડો થાય જ નહીં. અમારે શું કોઈના પરિવારમાં નો ઝઘડો થાય. જે ભૂપતભાઈ, તમારા ગામમાં કોઈ એવા વડીલ આગેવાન માણસો નથી કે જેને વચ્ચે નાખો અને આનું સમાધાન કરી દે? ભાઈ તમને તો ખબર જ છે ને આ દુનિયાના દસ્તુરની કે જેની પાસે સંપત્તિ હશે ને એને માણસ નમશે, બાકીને કોઈને બેઠાને પણ નહીં બોલા. અરે ભૂપતભાઈ, તમે ઢીલા ન પડો. સંપત્તિની જીત નથી થતી, આખરે તો સંસ્કારની સમજણની જીત થાય છે. સમાજમાં ખરેખર તમારી ભાવના લોકો વખાણશે, એની નહીં. તમે શું કામે ઢીલા પડો છો? સાચી વાત છે. જો હાથ પગને હૈયું સાથે આપે ને તો મિલકતો તો ઘણી કમાઈ લેવાય, પણ પરિવારના સભ્યો જો એકબીજાને ન સમજે ને તો પછી કઈ ના થઈ શકે. પણ ચિંતા ના કરો, પેલું કહે છે ને, નિયત સારી ને તો તમારી જિંદગી સારી. એટલે તમારી તો હંમેશા જીત જ થશે. ભૂપતભાઈ, એક ભજન છે, તમને ખબર હોય તો, જતું કરે જે જગતમાં એનું કદી કઈ જતું નથી. આપણે જતું જ કરો, ઈશ્વર ભરોસે જતું કરો. એ ગમે તે રસ્તેથી કુદરત આપણને પાછું આપશે. એક વિશ્વાસ અટલ રાખવાનો. તમે જતું કરવાનું કયો છો ને તમે. હાલો અમે જમીન જતી જ કરી દઈએ, પણ કાકાને છોકરો નથી, એને 2 છોકરીઓ છે, તો એને જમીન શું કામની? અમને અડધી આપે. વાહ, મારો ભાઈ મોટો છે, એની સગાઈ નહીં કરવાની હોય. આમને કોઈ દીકરી આપશે? અત્યારે બધા જમીન ને પૈસા જોઈને જ આપે છે. ઈ નથી જોતા કે પરિવાર સુખી છે, શાંતિથી રહે છે. બસ પૈસા અને જમીન પહેલા જોવે. અને ફોર વ્હીલ તો હોવી જ જોવે, તો જ મારી દીકરીને આપીશ. અરે બેટા, એવું નથી. એ તો આપણી નજરમાં એવું બધું દેખાય છે, બાકી તમારા હકનું તમારા કપાળમાં જે લખેલું હશે ને એ કોઈના બાપની તાકાત નથી લઈ જવું. આજે આ રસ્તેથી કોઈ લઈ જાય ને તો કુદરત પેલા રસ્તે તમને પાછો આપી દે. ભગવાનના ભરોસે રહો ને, માણસ તમને શું આપી દેવાનો? સાચી વાત છે. માણસ આપી આપીને કેટલું આપે અને લઈ લઈને કેટલું લે, પણ આપણો નાથ હજારો હાથ વાળો બેઠો છે. એ રીતશે ને તો તમને છે ને ભંડાર ભરી દેશે. ઈ વાત છે ને આંટી, મારા પપ્પાને સમજાવો. જો રોઈ રોઈને અડધા થઈ ગયા છે. આખો દિવસ બળતરા જ કર્યા કરે, ન કરી. જો બેટા, જો ભૂપતભાઈ, તમારા પરિવારના સંસ્કારો, તમારા પરિવારની સમજણ એ બધી મેં બહુ નજીકથી જોઈ છે. ભલે આપણે ઘરે એટલા બધા આવતા જતા ન હોય, પણ સમાજની વાતો જાણતા હોઈએ, તમારી સાથે બેસીએ તો તમને ઓળખતા હોઈએ. તમે વિશ્વાસ રાખજો, મને તો દેખાય છે કે તમારા કાર્યની ગામમાં વખાણ થશે અને તમારી વાહવા થશે, અને કુદરત પણ રાજી થઈ અને તમારું જેટલું ગયું છે ને એના કરતા વધારે આપશે. આ મારા શબ્દો કાયમ યાદ રાખજો. હા, અને બીજું એ કે અમે તો આજે એટલા માટે આવ્યા હતા કે તમારી સિયા માટે અમે એક સારા ઘરનો છોકરો જોયો છે, અને એ છોકરાને તમારી સિયા બહુ ગમી ગઈ છે. અને ગઈકાલે જ લગ્નમાં જોઈ હતી. જો બધાય તમે કહો ને તો અમે આગળ વાત વધારીએ. અરે બેન, તમે તો મારા હૈયાની વાત કરી દીધી. મને તો એમ હતું કે અમારું નાનું ઘર જોઈને મારી દીકરીનો હાથ કોઈ નહીં માગે. અરે ભગવાને એના નામનું ઠેકાણું અગાઉથી જ મોકલી દીધું હોય. હા, એ તો આપણને મળે ત્યારે ખબર પડે કે આ ઠેકાણું આપણું છે. પણ અંકલ, મારી પહેલા તો મારા ભાઈની સગાઈ કરવાની છે, પછી જ હું કરીશ. કેમ કે ભાભી આવશે
મારા પપ્પાને ઘરમાં રોટલા કરીને ખવડાવવાળું કોઈક તો જોવે ને. અરે અમારું બેનું કામ શું છે? દીકરા દીકરી વરાવ તારા માટે ઠેકાણું ગોચ્યું, હવે ભાઈ માટે ગોચ્યું, બરાબર ને? ઘરમાં ભાભી આવશે અને તું વિતાઈ લઈશ. એટલે બહુ ચિંતા નહીં કરવાની. કુદરત હંમેશા ન્યાય કરે છે, કોઈની સાથે અન્યાય નથી કરતો. હા, થોડીક વાર લાગે એટલે આપણો વિશ્વાસ ટકી જાય, પણ વિશ્વાસને અડગ રાખો તો પરિણામ જરૂર મળે છે. સાચી વાત છે અંકલ, એટલે જ અમે બધું ભગવાન ઉપર છોડી દીધું. હા, બસ. સારું, હવે એ બધી વાત છોડો. આ કાકા અને કાકી આવ્યા છે તો એની માટે ચા પાણી બનાવજો. બસ હું તો વાતું જ ચડી ગઈ. ખાલી ચા પાણી? ના, ના, સારું ભાઈ, રોકાઈ જવા દે, રોટલા ખાઈને આવજો. બસ જા બેટા, રસોઈની તૈયારી કરજા. હા, જા. તું પણ જાય ને રસોડામાં મદદ કર. થોડુંક કામ કરે, જામાં આવ્યું છે, થોડું ધીમું પડે. એ ગોઠવો તો પણ હું બેઠો છું ને એવું કહેતા તને શરમ નથી આવતી? પણ નકરું ખા ખા જ કરે છે ને ફેલાવે જ જાય, ફેલાવે જ પણ જાય. કાકા તો તમે ખાવ ને, તમે શું કામ મારી કાકીની વાંહે પડ્યા છો? હું એની જેટલું જ ખાવ છું, પણ હું જેટલું ખાવ છું ને એ બાળી નાખે મારું. પણ તમે બળતરા કરીને પાડી નાખો છો. ઈ જો ખાઈ પીને તંદુરસ્ત થયા છે, એ કોઈની બળતરા કરતા નથી. તમે બળતરા કરવાનું ઓછું કરો ને એટલે તમે જો મસ્ત જામે. અરે હું બળતરા નથી કરતો, ઈ કચકચ કરે છે એટલે હું હુકાઈ ગયો છું.